તમારા ડોક્ટરોને તમારા પરિવારના તબીબી ઇતિહાસ વિશે શક્ય તેટલી વધુ માહિતી આપવી, જે આનુવંશિક મૂલ્યાંકનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પારિવારિક ઇતિહાસ એ પેઢી દર પેઢી આરોગ્ય પેટર્ન સમજાવવામાં મદદ કરી શકે છે. તમારી સાથે લોહીના સંબંધ ધરાવનારને જે પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેના વિશે શક્ય તેટલું વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરો. તેમાં તમારા બાળકો, માતા-પિતા, દાદા-દાદી અને પરદાદા પરદાદી સામેલ છે. ભાઈ-બહેન, કાકી અને કાકા, ભત્રીજી, ભત્રીજા અને પિતરાઈ ભાઈ-બહેનો જેઓ મૃત્યુ પામ્યા છે અને જેઓ જીવિત છે તેઓ પણ. તમારા પરિવારમાં કોઈ પણ બીમારી, વૃદ્ધિ અથવા શીખવામાં મુશ્કેલી અને કસુવાવડ વિશે શક્ય તેટલી વધુ માહિતી આપો. તમારા બધા જીવિત સંબંધીઓની ઉંમર દર્શાવો અને જેઓ દુઃખદ રીતે આપણી વચ્ચે હવે નથી, તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર કેટલી હતી અને તેમના મૃત્યુનું કારણ પણ દર્શાવો. સંપૂર્ણ કૌટુંબિક ઇતિહાસ એકત્રિત કરવામાં સમય લાગે છે, માટે તમારી આરોગ્ય સંભાળ ટીમ તાત્કાલિક આ માહિતીની અપેક્ષા રાખશે નહીં અને જ્યારે તેઓ આ માહિતી મેળવશે ત્યારે તેઓ આદરપૂર્વક વર્તન કરશે અને સુનિશ્ચિત કરશે કે તે ગુપ્ત અને સુરક્ષિત રીતે સંગ્રહિત કરેલ છે. જેમ સમય પસાર થતો જાય છે અને તમને વધુ માહિતી મળે છે અથવા તમારા પરિવારમાં કંઈ ફેરફાર થાય છે તો તમે તમારા રેકોર્ડને અપડેટ કરવાનું કહી શકો છો. તમે આપેલી દરેક વિગત મહત્વપૂર્ણ છે, ભલે તે ગમે તેટલી નાની હોય. માટે તમારા પરિવાર સાથે વાત કરીને શરૂઆત કરો. તમારા રેકોર્ડ કેવી રીતે એકત્રિત કરવા અને અપડેટ કરવામાં મદદ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.